બોલો તો. હેલો, ગુડ ઇવનિંગ. હાય ફ્રેન્ડ્સ, મારો અવાજ આવે છે આપને? હવે હવે આમ બધા જોઈન્ટ હવે થશે. હા, હવે બોલો તો. હેલો એવરીવન, આવે છે મારો અવાજ? એની પ્રોબ્લેમ? આવે છે, હવે અવાજ આવે છે. હા. હેલો ઓલ. હવે જે લોકોને નથી સંભળાણું એને માટે હું ફરીથી રિપીટ કરું છું. આની ઉપર કેમેરો મૂકજો. હું ફરીથી રિપીટ કરું છું. અહીંયા આગળ એક મેજરિંગ કપ ભરીને મેં ભાખરીનો લોટ લીધો છે અને 2 ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે. રેગ્યુલર આપણું ઘરમાં સિંગ તેલ વાપરીએ છીએ એ લીધું છે અને એમાં મોણ નાખી અને આવું મુઠ્ઠી પડતું મોણ કર્યું છે અને આને આપણે સાઈડમાં રાખ્યું છે. હવે અહીંયા આગળ મેં પોણો કપ પાણી લીધું હતું અને અડધો કપ ભરીને દેશી ગોળ લીધો છે. ગોળ અને પાણી બંને મિક્સ કરીને સારી રીતે, ગોળ તો તરત જ દેશી ગોળ હોય એટલે મેલ્ટ થઈ ગયો છે, પરંતુ તમારી પાસે દેશી ગોળ અવેલેબલ ન હોય અને રેગ્યુલર ગોળ હોય તો તમારો જો ગોળ મેલ્ટ ન થતો હોય તો માઇક્રોવેવમાં તમે 1 મિનિટ માટે ગોળને મેલ્ટ કરી શકો છો. આપણે અહીંયા દેશી ગોળ હતો એટલે એમ જ પાણીમાં મેલ્ટ થઈ ગયો હતો. પાણીમાં ગોળ મેલ્ટ થયા પછી અહીંયા આગળ માઇક્રોવેવમાં 1 મિનિટ માટે મેં પાણીને ગરમ કરી લીધું છે, એટલે ટોટલી આપણો ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આવું ગોળનું પાણી રેડી છે. હવે આ ગોળના પાણીમાં આપણે તૈયાર કરેલ મોણ નાખેલો ભાખરીનો લોટ છે એ નાખીશું. તેની સાથે સાથે હું માઇક્રોવેવના હાઈ પાવર વિશે તમને સમજાવવા માંગુ છું. માઇક્રોવેવનો તમારા હાઈ પાવર લેવલ 900 હોય અથવા તો 900 થી વધારે હોય તો તમારે એ પ્રમાણે ટાઈમિંગ્સ મૂકવાના છે. મારો હાઈ પાવર લેવલ 900નું છે. તમારે તેનાથી વધારે હોય તો અડધીથી 1 મિનિટ તમારે ઓછું રાખવાનું છે, તો તમારું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે. તો અહીંયા આગળ લોટ આપણે નાખી દીધો છે અને મિક્સ કરી દેશું. વેણુ શુક્લાય ગુડ ઇવનિંગ તન્વી ભાભી. ગુડ ઇવનિંગ વેણુ, કેમ છો? આવી રીતે એક પણ લોટનો લમ્સ ના રહે એવી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે ઢાંકણ ઢાંકી અને 1.5 મિનિટ માટે માઇક્રોવેવ કરીએ છીએ.
1.5 મિનિટ થઈ ગઈ છે. બોલને આપણે બહાર લઈ લેશું. અને વેલણથી હલાવવાનું છે. વેલણથી એટલા માટે હલાવવાનું છે કે ગોળનું પાણી અને ઘઉંનો લોટ મિક્સ થાય ત્યારે લમ્સ બની જાય. તો વેલણથી ઇઝીલી લમ્સને બ્રેક કરી શકાય, એટલા માટે વેલણથી હલાવવાનું હોય છે. ઢાંકણ ઢાંકી અને ફરીથી આપણે 1.5 મિનિટ માટે મૂકશું. આશીષ માંડવિયા, કાંઈ બોલો સાથે સાથે. હા, આપણે ટાઈમ બોલી જ છું. હું 1.5 મિનિટ મૂક્યો આશીષભાઈ. આપણે સૌથી પહેલા પાણી અને ગોળને મિક્સ કરી 1 મિનિટ માટે ગરમ કર્યું હતું. ત્યાર પછી અંદર લોટ નાખી મોણ વાળો અને 1.5 મિનિટ મૂક્યું છે. અને ફરીથી અત્યારે આપણે 1.5 મિનિટ માટે મૂકીએ છીએ. અને તમને બધાને મેની થેન્ક્સ અને મોસ્ટ વેલકમ. તમે અત્યારે મારા આ ઇન્સ્ટા ઉપર જોઈન્ટ થયા છો અને ખાસ તો આપનો ખૂબ ખૂબ આભાર. તમે મને અઢળક પ્રેમ આપ્યો છે ઇન્સ્ટા ઉપર. થેન્ક યુ સો મચ. અને તમને જો આવી લાઈવ સેશન ગમતી હશે તો આપણે આગળ આવી રીતે અવારનવાર લાઈવ સેશન પણ કરીશું. તો ખાસ મને સજેસ્ટ કરજો તમારે શું શીખવું છે, એ પ્રમાણે આપણે આગળ કરશું. નિશાબેન સંઘવી, વોટ આર યુ મેકિંગ? હા, આઈ એમ મેકિંગ લાપસી. ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે અને લાપસી છે જે ગેસ ઉપર બનાવવામાં ખૂબ અઘરી પડે છે, ખાસ કરીને યંગસ્ટર્સને. આમાં માઇક્રોવેવનો બેનિફિટ એ છે કે ફિક્સ માપ અને ફિક્સ ટાઈમિંગ્સ. માઇક્રોવેવમાં ફિક્સ ટાઈમમાં ફિક્સ માપથી તમે કરો તો એનું રિઝલ્ટ પરફેક્ટ જ આવે છે અને લાપસી પરફેક્ટ બને છે. તો એને એટલા માટે થઈને આપણે માઇક્રોવેવમાં ખાસ કરીને યંગસ્ટર્સ માટે આ સેશન રાખ્યું છે. અવનીબેન ગોસ્વામી પૂછે છે, માઇક્રોવેવ સેફ પ્લેટથી ઢાંકણી શકાય? હા, ચોક્કસ ઢાંકી શકાય. માઇક્રોવેવ સેફ પ્લેટ તમારી પાસે હોય તો ચોક્કસ તમે ઢાંકી શકો છો. હું જે ઢાંકણું ઢાંકું છું મારા ઇન્સ્ટા રીલમાં એ ઢાંકણા મને માઇક્રોવેવ ઓવનની સાથે મળ્યા હતા, એટલા માટે હું એ ઢાંકું છું. પણ તમે પ્લેટ ચોક્કસ ઢાંકી શકો છો. આશીષભાઈ માંડવિયા, બહુ ગમે છે. થેન્ક યુ સો મચ આશીષભાઈ. નિશાબેન, થેન્ક યુ ફોર શેરિંગ સચ એ બ્યુટીફુલ વે. થેન્ક યુ. અહીંયા આપણી 1.5 મિનિટ થઈ ગઈ છે તો બહાર લઈ લઈએ બોલને. અને ફરીથી આપણે વેલણથી હલાવી લેશું. મેં અગાઉ પણ કીધું આની પહેલા, વેલણથી એટલા માટે હલાવવાનું છે કે ગોળનું પાણી અને લોટ બંને મિક્સ થાય તો લમ્સ પડતા હોય છે. તો લમ્સને બ્રેક ઇઝીલી કરવા માટે આપણે અહીંયા વેલણનો ઉપયોગ કરીએ છીએ. તો ઓલમોસ્ટ આપણી લાપસી ડન છે. 1 મિનિટ માટે આપણે ખાલી મૂકવી પડશે. તમે જોઈ શકો છો અને તમારે ચેક કેવી રીતે કરવાનું
ધ્વનિબેન માકણ, તમારી દરેક રેસીપી સરસ અને સમજાને રીત પણ સરસ. થેન્ક યુ વેરી મચ ધ્વનિબેન. હવે આપણો ઘઉંનો લોટ છે એકદમ સારી રીતે બફાઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો કાચો હોય તો આપણી આંગળી ઉપર કાચો લોટ ચોટે, આ એનું એક પ્રમાણ છે કે આપણો લોટ છે એ એકદમ સારી રીતે બફાઈ ગયો છે. તો લાપસી આપણી રેડી છે. સારી રીતે આપણે એને હલાવવાની છે વેલણથી. એક D3VU ફોલોવર્સ છે. થેન્ક યુ આંટી ફોર શેરિંગ નાઇસ એન્ડ ઇઝી વે. થેન્ક યુ સો મચ. અને તમે આ જોઈને બનાવજો. અને ઘરે તમે જ્યારે બનાવો ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે ચોક્કસ મને મેસેજ અથવા કોલ કરી શકો છો. નંબર તમારી પાસે છે જ, મારા ડેશબોર્ડ ઉપર લખેલો જ છે. તો કાંઈ પણ પ્રોબ્લેમ આવે, ઇવન લાપસી નહીં, મારા જે પણ આગળના વિડીયોઝ મેં શેર કર્યા છે એ તમે જ્યારે બનાવો ત્યારે એમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો ચોક્કસ મને પૂછજો અને હું તમને ચોક્કસ જવાબ આપીશ. રીટાબેન કરીને છે, ખીચું કેવી રીતે બનાવો એ બતાવશો? હા ચોક્કસ. ખીચું તો બહુ જ સરસ બને છે. એમાં પણ લાપસી જેવો જ ગેસ ઉપર કરો તો એમાં લાપસીની જેવો જ પ્રોબ્લેમ થાય છે. પ્રોપર ગેસની ફ્લેમ ન રાખી હોય તો ખીચું કાં ચોટી જાય અને કાં કાચું રહે. તો એમાં પણ માઇક્રોવેવમાં કરવાથી આપણને બહુ બેનિફિટ રહેતો હોય છે અને આપણું રિઝલ્ટ છે એ પરફેક્ટ આવતું હોય છે. તમે જોઈ શકો છો વેલણ ઉપર પણ આપણો લોટ ચોટતો નથી, એકદમ સારી રીતે બફાઈ ગયું છે. હવે ઢાંકવાનું નથી, પણ ડાયરેક્ટ 1 મિનિટ માટે આપણે મૂકી દેશું અને પછી મોટા બોલમાં લઈ અને ઠંડુ કરશું આપણે. એકવાર ફરીથી આ કહેજો. હા, આખી પ્રોસેસ હું બતાવી દઉં. આપણે અત્યારે 1 મિનિટ માઇક્રોવેવમાં મૂકી દઈએ, પછી આપણે આખી પ્રોસેસ બતાવું, તમને કહી દઉં છું. નિશાબેન સંઘવી. હેલો નિશાબેન, આપણે લાપસી બનાવવા માટે ફિક્સ માપ હોવું જરૂરી છે અને ફિક્સ ટાઈમમાં કરશું એટલે આપણી લાપસી એકદમ સરસ થશે. મેં 1 કપ ભરીને મેજરિંગ કપ લીધો હતો. તમે કોઈ પણ ટી કપ કે વાટકીનું માપ સેટ કરી શકો છો. 1 મેજરિંગ કપ મેં ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધો હતો. તેની અંદર 2 ટેબલ સ્પૂન સિંગ તેલ નાખી અને મોણ નાખ્યું હતું અને મિક્સ કરી લીધું હતું. તેના પછી એક માઇક્રોવેવ સેટ બોલમાં 1/4 કપ પાણી અને 1/2 કપ ગોળ મેં દેશી લીધો હતો. દેશી ગોળને મિક્સ કરી દીધો અને માઇક્રોવેવમાં 1 મિનિટ માટે ગોળનું પાણીને ગરમ કરી લીધું હતું. એના પછી જે આપણો રેડી કરેલો ભાખરીનો લોટ હતો તે અંદર નાખી અને મિક્સ કરી ઢાંકણું ઢાંકી 1.5 મિનિટ પહેલા મૂક્યું. પછી વેલણથી આપણે હલાવ્યું, ફરીથી 1.5 મિનિટ મૂક્યું એટલે આપણો લોટ છે એકદમ સરસ કૂક થઈ ગયો છે. અને એ કેવી રીતે આપણને ખ્યાલ આવે એ પણ મેં બતાવ્યું. વેલણ ઉપરથી પણ બધો લોટ નીકળી જાય છે અને હાથમાં પણ ચોટતો નથી. એનો ટેસ્ટ છે કે આપણું થઈ ગયું છે. તો અત્યારે રેડી જ છે ઓલમોસ્ટ, પણ વ્યવસ્થિત રીતે કૂક થાય અને આપણી લાપસી છૂટી થાય એને માટે મેં 1 મિનિટ ફરીથી મૂક્યું છે. તો ટોટલ આપણી 5 મિનિટ થઈ છે. 5 મિનિટમાં લાપસી આપણી બની ગઈ છે. હવે એક મોટા વાસણમાં લઈ અને લાપસીને આપણે હલાવવાની છે. વીનાબેન પરમાર, તમે બહુ જ સરસ રીતે સમજાવો છો ને તમારી રેસીપી બનાવવાની પણ મને મન થાય છે. થેન્ક યુ સો મચ હિનાબેન. તમે ચોક્કસ બનાવજો અને કાંઈ પણ અને કેવી બની એ મને તમે મેસેજ કરજો, મને ખૂબ ગમશે. આશીષભાઈ માંડવિયા, ઘી વગર લાપસી સારી લાગે? આપણે હવે છેલ્લે ઘી નાખવાનું જ છે, પણ ઘી કેટલું નાખવું એ આપણા હાથમાં આવી જશે, કારણ કે અત્યારે લોટ તો બફાઈ જ ગયો છે. પણ ટેસ્ટ માટે ઘી, ગોળ અને ઘઉંના લોટનો ટેસ્ટ આપણે ગુજરાતી ટ્રેડિશન પ્રમાણે ખૂબ જ સારું છે, હેલ્ધી છે. તો આ 3 વસ્તુ
ઘી આપણે છેલ્લે નાખવાના છીએ, પણ તમે પ્રમાણમાં ઓછું ખાવું હોય તો તમે ઓછું નાખીને એન્જોય કરી શકો છો. અવની બેને મેં શીરો બનાવ્યો હતો તમારી બતાવેલી રીતથી, બહુ જ સરસ બન્યો હતો અને એમને ફોટોય શેર કર્યો. હા, થેન્ક યુ અવનીબેન. નિશાબેન સંઘવી, આર યુ ફ્રોમ મુંબઈ? ના નિશાબેન, હું જામનગર છું અત્યારે, અને પહેલેથી જામનગરમાં જ છું. હવે આપણે આ લાપસીને મોટા બોલમાં શિફ્ટ કરીએ છીએ. રીટાબેન, ખીચું ક્યારે બતાવશો? હા, બસ નેક્સ્ટ. નેક્સ્ટ આપણું લાઈવ સેશનમાં આપણે ખીચું લઈ લેશું, અને ઘણા બધાની ઉપમાની પણ ડિમાન્ડ છે, તો કદાચ હું રીલમાં ઉપમા પણ મૂકું અને આપણે લાઈવમાં ખીચું પણ લઈએ, બેમાંથી કાંઈ પણ. વેન ડુ યુ કમ લાઈવ, વિચ ડેઝ? નિશાબેન સંઘવી. હા, બસ તરત જ આવશું અમે લાઈવમાં. મોટા બોલમાં લેવાથી લાપસી જલ્દી ઠરી જશે, આપણને હલાવવાનું પણ ફાવશે અને એના લમ્સ છે એ આપણે બ્રેક કરી શકશું. ફાડા લાપસી શીખવશો? હા, ચોક્કસ શીખવીશ. ફાડા લાપસી પણ માઇક્રોવેવમાં બહુ જ સરસ થાય છે, તો ચોક્કસ શીખવાડીશ. ઇવન આપણે જે ચૂરમાના લાડુનો જાડો ભાખરો બનાવીએ એ પણ માઇક્રોવેવમાં સરસ શેકાઈ જાય છે અંદર સુધી. તો આપણે તળેલું ચૂરમું ન ખાવું હોય તો આમાં ભાખરાનું ચૂરમું જે બનાવીને ખાવું હોય તો માઇક્રોવેવમાં ખૂબ સરસ રીતે અને બહુ ઓછા ટાઈમમાં થાય, મિનિટોમાં જ થઈ જતું હોય છે. પાણી કેટલું લેવાનું? 1 કપ હોય તો? શેમાં, લાપસીમાં? હા. પાણી આપણે પોણો કપ લીધું હતું. અવની બેન કહે છે કે લાઈવ આવતા પહેલા સ્ટોરી પર એનાઉન્સમેન્ટ કરજો ને પ્લીઝ. હા અવની બેન, આપણે લાઈવ આવતા પહેલા ઘણી બધી વાર સ્ટોરીમાં એનાઉન્સ કર્યું હતું અને નેક્સ્ટ ટાઈમ પણ ચોક્કસ કરશું. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી લાપસી આપણી એકદમ છૂટી થવા માંડી છે અને સરસ બની ગઈ છે. નિશાબેન કહે છે હાઉ કેન વી નો યુ આર લાઈવ ઓન વિચ ડે? આપણે રીલ ને સ્ટોરીમાં હા હા, આપણે રીલમાં પણ મૂકીએ છીએ અને સ્ટોરીમાં પણ મૂકીએ છીએ. તમે મને ફોલો કરતા હશો રીલમાં તો તમને તરત જ નોટિફિકેશન અથવા તો તમે જ્યારે તમારું ઇન્સ્ટા ખોલશો ત્યારે એમાં આવી ગયું હશે. વીણાબેન પરમાર, આપની ટ્રેડિશનલ ભાખરીની પણ રીલ બનાવો ને. શ્યોર બનાવશું. ચૂરમાની ભાખરી જુએ છે કે રેગ્યુલર આપણે ભાખરી ઘરે બનાવીએ એની જુએ છે? હવે હું તમને ટેક્સચર બતાવી દઉં. જુઓ, આટલું છૂટી આપણી લાપસી બનીને રેડી છે. વીણાબેનને રેગ્યુલર ભાખરી જોઈએ છે. ઓકે, ચોક્કસ બનાવશું. ભાખરી તો ઘણી બધી જાતની બને છે, તો ભાખરી બનાવવાની તો મજા પણ આવશે અને 1 કે 2 ભાખરીની રેસીપી ઉપરથી તમે 25 જાતની ભાખરી બનાવી શકો છો. તો હવે આપણે લાપસી આપણી તૈયાર છે અને એની અંદર અડધો કપ ઘી નાખીએ છીએ. તમે તમારી રીતે વધારે કે ઓછું સ્વાદ પ્રમાણે કરી શકો છો. મિક્સ કરી દઈએ. નિશાબેન સંઘવી મેસેજ, ડિલિશિયસ એન્ડ ટ્રેડિશનલ, લવલી ઇટ શો. થેન્ક યુ સો મચ નિશાબેન. તો લાપસી આપણી તૈયાર છે. અત્યારે ઘીની, ગોળની અને લાપસીની એટલી સરસ સુગંધ આવે છે. તમને તો કઈ રીતે પણ તમે બનાવશો તો તમારે પણ એટલી જ સરસ સુગંધ આવશે. તો હવે આપણે સર્વ કરી લઈએ. આપણે કુકિંગનું કોમ્પિટિશનનું એનાઉન્સ કરો. હા, આપણે લાઈવ આગળથી જ્યારે પણ આવશું ત્યારે તમને ઇન્ફોર્મ કરશું જ. પણ હમણાં છે ને હું થોડી કુકિંગ કોમ્પિટિશનમાં બિઝી છું
જામનગરમાં કોઈ દિવસ ભાઈઓ માટે કુકિંગ કોમ્પિટિશન નથી થતી, તો અમે અને અમારી ટીમે એક યુનિક આઈડિયા કર્યો છે. 30મી મે અમે ઓપન જામનગર ડિસ્ટ્રિક્ટ માટે ભાઈઓ અને બહેનો માટે કુકિંગ કોમ્પિટિશન કરીએ છીએ અને બહુ જ મોટા સ્કેલ ઉપર કરીએ છીએ. જામનગરના ઓલમોસ્ટ હુઝ હુ અને ડિગ્નિટરીઝ એમાં હાજર રહેતા હોય છે, તો થોડી એમાં બિઝી છું, પણ લાઈવ તો હું આવીશ જ. તમારો પ્રતિસાદ એટલો બધો સારો છે તો ચોક્કસ લાઈવમાં મળશું અને ઇન્સ્ટા ઉપર તો મળતા જ રહેશું. અને મને સજેશન પણ આપશો અને તમે જો ઘરે બનાવો તો ચોક્કસથી ફોટો શેર કરજો. રીના કે યુ લુકિંગ યમી. યસ રીનાબેન, મારે એકચ્યુઅલી મારા વખાણ નથી કરવા, પણ ખરેખર જ યમ્મી થાય છે. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો એવા છે કે ઘરમાં હાજર જ હોય, તો તમે અત્યારે જ બનાવીને 5 મિનિટમાં તમે લાપસી એન્જોય કરી શકશો. વીણાબેન પરમાર, પાણી આવી ગયું મોઢામાં. આવી જાઓ ઘરે. તમે ક્યાં છો? જામનગર ક્યાંથી તમે છો, બિલોંગ્સ કરો છો? એટલે ફરીથી દળેલી ખાંડનું બોલજો. ઉપરથી આપણે દળેલી ખાંડ નાખીએ છીએ, ટોટલી ઓપ્શનલ છે. સાથે સાથે ઇલાયચી પાવડર, બદામની કતરણ. વીણાબેન પરમાર મુંબઈથી છે. ઓકે વીણાબેન. પિસ્તાની કતરણ અને ડેસિકેટેડ કોકોનટ એટલે કે ટોપરાનો ભૂકો. અવનીબેન દુબઈથી છે. અચ્છા, તો આપણી એકદમ ડિલિશિયસ લાપસી તૈયાર છે. માત્ર 5 મિનિટમાં બની ગઈ છે અને 4 સર્વિંગ જેટલી બની છે. 1 કપ આપણે ઘઉંનો લોટ લીધો હોય એની સામે બધું માપ પ્રોપરલી આપણે કરીએ તો 4 જણાને આપણે સર્વ કરી શકીએ એટલી લાપસી બનીને તૈયાર થઈ જાય છે. તો થેન્ક યુ સો મચ અને ફરીથી મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. અને હું આશા રાખું છું કે મારા રીલ્સ તમે જોતા રહેજો અને જે કંઈ સજેશન્સ હોય તો મને ચોક્કસ આપશો અને તમારી ડિમાન્ડ હોય તો પણ મને કહેશો. તો હું રજા લઉં છું. બાય બાય. મારો છોકરો બારે ભણે છે અને એને ઇન્ડિયા રેસીપી બહુ ભાવે છે, તો એવી કોઈ રેસીપી એ બનાવી શકે એવી મોકો આશીષ માંડવિયા. હા ઓકે, મારે તો આપણે બંધ કર્યું છે.